गधे जैसा बैल जैसा। બે સાધુ હતા. તેઓ કાશી જઈ વિદ્યાભ્યાસ કરી આવ્યા. શાસ્ત્રોમાં પારંગત તો થયા, પણ એકબીજાની નિંદા કરવાની ટેવ ન ગઈ. એકવાર તેઓ બંને નદીની સામસામે કાંઠે બેઠા હતા. એક શેઠે એક સાધુ પાસે આવીને કહ્યું, સાધુરામ, મારા ઘરે જમવા પધારશો? साधुए कहूं, अरे हम तो आएंगे, पर उसको मत बुलाना, वो तो बैल जैसा है, बैल जैसा. પણ શેઠે તો બીજાને પણ આમંત્રણ આપ્યું અને પહેલા સાધુએ તેને બળદ કહ્યો હતો તે વાત પણ કરી. ત્યારે બીજા સાધુએ પહેલા વિશે કહ્યું, અરે वो तो गधे जैसा है, गधे जैसा. પછી શેઠે ઘરે જઈને ભોજનની તૈયારી કરાવી. જમવાના સમયે બંને શેઠના ઘરે પહોંચ્યા. શેઠે તો બંનેને મીઠો આવકાર આપ્યો અને બંને સાધુઓને જમવા બેસાડ્યા. શેઠાણી 2 થાળીઓમાં ભોજન લઈને આવી અને બંને થાળીઓ સામે મૂકી. બંને સાધુઓએ જમવા માટે થાળીઓ પરથી કપડાં હટાવ્યા. પણ અરે, આ શું? એકની થાળીમાં ભૂસું અને એક થાળીમાં ઘાસ. બંને આ જોઈ ધુઆं પુઆં થઈ ગયા. हमारा घोर अपमान, हम इंसान है कि प्राणी? બંને તાડુકી ઉઠ્યા. આ સાંભળી શેઠ બોલ્યા, માફ કરજો સાધુરામ, પણ આપે જ એકબીજાનો આવો પરિચય કરાવ્યો હતો કે આ બળદ છે અને આ ગધેડો. પછી અમે શું કરીએ? બળદ માટે ઘાસ પીરસ્યું અને ગધેડા માટે ભૂસું, એમાં ખોટું શું કર્યું? બંને સાધુઓ ભોંઠા પડી ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ અને તે બદલ એકબીજાની માફી પણ માંગી. વાણિયાના 12 સાથીદારો. એક હતો વાણિયો, એ અનાજનો વેપાર કરે. ગામે ગામ જઈ અનાજ ખરીદે અને શહેરમાં લાવીને વેચે. એકવાર વાણિયો અનાજ ખરીદવા બારગામ જંગલના રસ્તે જતો હતો. અચાનક રસ્તામાં ઝાડી પાછળથી 4 લૂંટારૂ બહાર આવ્યા. વાણિયો પણ ચતુર હતો. મોટેથી ઘાંટો પાડીને બોલવા માંડ્યો, હું કઈ એકલો નથી, મારી સાથે મારા 12 સાથીદારો છે. હું કઈ એકલો નથી, મારી સાથે 12 સાથીદારો છે. વાણિયો ત્રાડ પાડતો જાય અને કાંટલા ભરેલા કોથળા લૂંટારુઓ પર નાખતો જાય. સામેથી આવતા કાંટલાના મારથી એક લૂંટારુ તો ઢળી પડ્યો અને એના મોઢામાંથી એને લોહી વહેવા માંડ્યું. આ જોઈને બીજા લૂંટારુઓ તો મુઠ્ઠીઓ વાળીને નાસી છૂટ્યા. વાણિયાએ પણ પડકાર ફેંક્યો કે લૂંટવા આવ્યા હતા ને જીવ લઈને ભાગ્યા? કાયરો, ઉભા રહો, તમારી ખેર નથી. ને લૂંટારુઓને ભગાડીને વાણિયો એને ઘેર પહોંચ્યો. ઘેર પહોંચી વાણિયાએ પત્ની અને દીકરીને બધી વાત કરી. વાણિયાની પત્ની તો પતિની બહાદુરીથી ખુશ થઈ ગઈ અને વાણિયાની દીકરીએ તો પૂછી જ નાખ્યું કે તમારી સાથે 12 સાથીદારો હતા, એ ક્યાં ગયા? વાણિયાએ કહ્યું, અત્યારે પણ એ મારી સાથે જ છે. આ મારા 2 હાથ, 2 પગ, 2 આંખો અને કોથળામાંના 4 કાંટલા, આ બધા મળીને 10 થયા ને. અને બાકીના મારા 2 બળવાન સાથીદારો કે જેના વગર હું કશું કરી જ ન શકું, એ છે હિંમત અને મારો આત્મવિશ્વાસ. બાળ મિત્રો, આ વાર્તા પરથી શીખવાનું એટલું કે અચાનક આફત આવે તો ડરવું નહીં. આવી પડેલી આફતનો પૂરી તાકાતથી સામનો કરવો અને મુસીબતના સમયે હિંમત અને આત્મવિશ્વાસ ટકાવી રાખવા. વાણીથી દરેક ઓળખાય. રાજાની સવારી આવતી હતી.
ને રસ્તાની વચ્ચે એક આંધળો માણસ બેઠો બેઠો કાકડી ખાતો હતો. એ બહુ હોશિયાર હતો. સવારીની શરૂઆતમાં સિપાહીઓ અને સૈનિકો હતા. અંધજનને રસ્તા વચ્ચે બેઠેલો જોઈ એક સૈનિક તાડુક્યો અને બોલ્યો, એલે આંધળા, ઉઠ! શું કામ રસ્તા વચ્ચે બેઠો છે? જોતો નથી રાજાની સવારી આવે છે? ઉઠી જા, ઉઠી જા, નહીતર મારીને અજમુઓ કરી દઈશું. તે અંધજન વાણી પારખું હતો. તે શબ્દો ઉપરથી માણસને ઓળખી શકતો હતો. તેણે પોતાના અનુભવ પરથી જાણી લીધું કે આ તો લશ્કરનો સિપાહી છે. તે બોલ્યો, સિપાહીઓ, રાજાને આવવા દો, તરત ઉઠી જઈશ. થોડી વારમાં વજીર સાહેબ આવ્યા. રસ્તા વચ્ચે બેઠેલા પેલા અંધ પાસે જઈને બોલ્યા, ઉઠો અંધ નાગરિક, રાજાની સવારી ટૂંક સમયમાં આવી પહોંચશે. અંધજને પારખી લીધું કે આ તો વજીરજી છે, એટલે તે બોલ્યો, ભલે વજીરજી. અંધ ઉઠવાની તૈયારી કરતો હતો ત્યાં તો રાજા પોતે જ ત્યાં આવી પહોંચ્યા. તેઓ નમ્રતાથી બોલ્યા, હે સુરદાસજી. રાજા હજુ આગળ બોલે તે પહેલા જ પેલા અંધે કહ્યું, મહારાજ, તમારો જય હો. હે સમ્રાટ, હુકમ કરો. આ અંધની વાત સાંભળી વજીરને નવાઈ લાગી. તેને થયું કે જો આ ખરેખર અંધ હોય તો તેને ખબર કેમ પડી કે અમારામાંથી સૈનિક, વજીર અને રાજા કોણ છે? તેથી વજીરે તો પેલા અંધને પૂછી જ લીધું. અંધે કહ્યું, વજીર સાહેબ, હું તો જન્મથી જ આંધળો છું, પણ બોલાયેલા શબ્દો, બોલનારની જાતિ, સ્વભાવ, ગુણ અને સ્વરૂપ ઓળખાવે છે. તમારી પહેલા આવેલા સૈનિકે મને ગુસ્સાથી અને તિરસ્કારથી આંધળો કહ્યો. તમે મારી સાથે સારી રીતે વાત કરીને અંધ નાગરિક એવા શબ્દો વાપર્યા. જ્યારે તમારા પછી આવેલા રાજાએ મને હે સુરદાસજી એમ કહી માનથી બોલાવ્યો. તેથી જ પરમ પૂજ્ય યોગીજી મહારાજ કહેતા કે મોટા માણસ સાથે રહીએ તો તેમની પાસેથી વાણીનો વિવેક શીખી શકાય છે. વાઘ આવ્યો રે વાઘ. એક ભરવાડનો છોકરો હતો. તે ઘેટા બકરા ચરાવવા દરરોજ જંગલમાં જતો. એક દિવસ તેને લોકોની મજાક કરવાની ઈચ્છા થઈ. તે ઝાડ પર ચડી બૂમો પાડવા લાગ્યો, વાઘ આવ્યો રે વાઘ, દોડજો રે દોડજો. આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતોએ તેની બૂમો સાંભળી. તેઓ લાકડીઓ લઈને ત્યાં દોડતા આવ્યા, પણ ત્યાં વાઘ ન હતો. છોકરો ખેડૂતો સામે જોઈને મોટેથી હસવા લાગ્યો. ખેડૂતો તે છોકરા પર ગુસ્સે થયા. તેમણે છોકરાને ઠપકો આપ્યો. પછી ખેડૂતો ચાલ્યા ગયા. થોડા દિવસ પછી એ જંગલમાં ખરેખર વાઘ આવ્યો. ભરવાડનો છોકરો ગભરાઈ ગયો. ઝાડ પર ચડી તેણે મોટેથી બૂમો પાડી, વાઘ આવ્યો રે વાઘ, દોડજો રે દોડજો. આજુબાજુના ખેતરોમાં કામ કરતા ખેડૂતોએ તેની બૂમો સાંભળી, પણ કોઈ તે છોકરાની મદદે ગયું નહીં. તેમને થયું કે છોકરો મજાક કરે છે. વાઘે ભરવાડના ઘણા ઘેટા બકરાને મારી નાખ્યા. પછી તે એક ઘેટાને ઉપાડીને ચાલતો થયો. છોકરો મોટેથી રડતો રહ્યો. આપણે કોઈની મજાક કરવી જોઈએ નહીં. 3 માછલીઓ. એક મોટું તળાવ હતું. એમાં 3 માછલીઓ રહેતી હતી. એક માછલીનું નામ અગમ બુદ્ધિ, બીજી માછલીનું નામ તરત બુદ્ધિ અને ત્રીજીનું નામ પશ્ચાત બુદ્ધિ. અગમ બુદ્ધિ ખૂબ સમજદાર હતી. એ જે કંઈ કરતી તે લાંબો વિચાર કરીને કરતી. તરત બુદ્ધિ જ્યારે મુસીબત આવે
ત્યારે બચવાનો ઉપાય શોધતી. પશ્ચાત બુદ્ધિ હંમેશા ભાગ્ય ઉપર આધાર રાખતી. એક દિવસ સાંજના સમયે બે માછીમારો ત્યાંથી પસાર થયા. તેમણે તળાવમાં નજર કરી. એક માછીમારે કહ્યું, આવતીકાલે આપણે માછલીઓ પકડવા અહીં આવીશું. હવે આ વાત ત્રણેય માછલીઓએ સાંભળી. અગમ બુદ્ધિએ કહ્યું, આવતીકાલે માછીમારો આવશે તો આપણે બધા જીવ ખોઈ બેસીશું. માટે આપણે આજે જ આ તળાવ છોડી નહેર વાટે બીજા તળાવમાં ચાલ્યા જઈએ. અગમ બુદ્ધિની વાતમાં પેલી બે માછલીઓએ રસ ન દાખવ્યો. તરત બુદ્ધિએ કહ્યું, અરે હજી માછીમારો ક્યાં આવ્યા છે, આવશે ત્યારે થઈ પડશે. પશ્ચાત બુદ્ધિએ કહ્યું, સાચી વાત છે, હું તો અત્યારે આરામ કરવા માંગુ છું. અગમ બુદ્ધિને લાગ્યું કે હવે આ બંનેને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. તેથી તે તો નહેરમાં થઈ બીજા જળાશયમાં ચાલી ગઈ. બીજા દિવસે સવારે પેલા બે માછીમારો તળાવ પર આવ્યા. તેમણે માછલીઓ પકડવા તળાવમાં જાળ નાખી. માછીમારની જાળમાં ઘણી માછલીઓ સપડાઈ ગઈ. એમાં પેલી બે માછલીઓ પણ હતી. તરત બુદ્ધિએ જાળમાંથી છૂટવા તનતોડ પ્રયત્ન કર્યો. અંતે માંડ માંડ જીવ બચાવી જાળમાંથી તે છૂટી અને બચી ગઈ. ત્યારે આળસુ એવી પશ્ચાત બુદ્ધિ ઝાડમાં સપડાઈ. તેણે બહાર નીકળવા કૂદાકૂદ કરી પણ ન ફાવી. અંતે માછીમાર ઝાડમાં સપડાયેલી પશ્ચાત બુદ્ધિ સહિતની માછલીઓને લઈને ચાલતો થયો. જોયું બાળ મિત્રો, ભાગ્ય પર નિર્ભર રહેવાનું પરિણામ. માટે આપણે સૌ ભાગ્ય પર નહીં પણ ભાગ્ય વિધાતા એવા શ્રીજી મહારાજ પર વિશ્વાસ રાખી એમને રાજી કરવા તનતોડ મહેનત કરીશું. ઉકા ખાચરની સેવા. ઉકા ખાચર અને એમના પત્ની બેવ અભણ, પણ મહારાજની અને સંતોની સેવા કરવાની એમને ભારે હોશ. સંતો ને હરિભક્તો વહેલા પરોઢે નદીએ નાહવા જાય ત્યારે રસ્તામાં કાંટાએ આવે ને કાંકરાએ આવે ને સૌને પગમાં વાગે ખરા. ઉકા ખાચર ને એના પત્નીએ વિચાર્યું કે આપણે આ રોજ વહેલા ઉઠી રસ્તો સાફ કરી નાખીએ તો. બસ પછી તો સંતો ઉઠે એ પહેલા બંને જણા ઉઠી જાય અને સાવરણા લઈને નદીનો આખો રસ્તો સાફ કરી નાખે. કોઈને આની ખબર પડવા ન દે. સૌ જુએ કે રોજ કોઈ રસ્તો સાફ કરીને જાય છે. પછી તો બધાએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ તો ઉકા ખાચર અને એમના પત્નીનું કામ. એટલે બધાએ ઉકા ખાચરને કહ્યું, ભગત તમે આવું કામ ન કરો. પણ ભગત કઈ માને નહીં અને કે આ જ એક કામ એવું છે જે મને આવડે છે. ગામમાં શ્રીજી મહારાજ પણ રોજ દર્શન દેવા આવે અને ઓટલા પર બેસીને કથા વાર્તા કરે. એક દિવસ બન્યું એવું કે ઓટલો કૂતરાએ બગાડી નાખ્યો. બધાને થયું કે મહારાજ આજે કથા ક્યાં કરશે. કોકને બોલાવી ઓટલો સાફ કરાવી નાખ્યો. એટલામાં ઉકા ખાચર નદીએથી નાહીને આવ્યા. એમણે ઓટલો બગડેલો જોયો. કંઈ પણ બોલ્યા વગર ઉકા ખાચર સાવરણો ને પાણી લઈ આવ્યા ને જાતે જઈને તેમણે ઓટલો સાફ કરી ધોઈ નાખ્યો ને પછી ફરીવાર નદીએ નાવા ગયા. આ તરફ બધા ભક્તો મહારાજના દર્શન કરવા ભેગા થયા. ત્યાં ઉકા ખાચર દેખાયા નહીં. એટલે મહારાજે ટકોર કરી કે ભગત આળસી ગયા કે શું. પણ જે ભક્તો વાત જાણતા હતા એમણે મહારાજને આખી વાત કરી અને એટલામાં તો ઉકા ખાચર નદીએથી આવી પહોંચ્યા. મહારાજ તો ઉકા ખાચર પર એવા રાજી થઈ ગયા હતા કે ઊભા થઈને ભેટી જ પડ્યા અને બોલ્યા, ભગત તમે તમારી મેળે સેવા શોધી લો છો એ ખરું કરો છો. હા, ઉકા ખાચરે કહ્યું, મહારાજ આજ એક કામ એવું છે કે મને આવડે છે
કેવા હતા મહારાજના ભક્તો. નાનામાં નાની સેવા કરવામાં એમને મોટો આનંદ થતો. આપણે પણ મહારાજના સાચા ભક્ત બનીએ અને બાળ મિત્રો નાનામાં નાની સેવા કરીએ તો ખરેખર મહારાજ અંતરથી રાજી થાય, ટૂંકા ખાચરની છે. તો કરશો ને નાનામાં નાની સેવા. વાંદરાનો ઉપવાસ. ગામથી થોડે દૂર એક મહાત્માનો આશ્રમ હતો. લોકો રોજ તેમની પાસે કથા વાર્તા સાંભળવા આવે. બસ આ જ રીતે એક દિવસ કથા ચાલતી હતી. કથાનો વિષય હતો ઉપવાસ. મહાત્માએ ઉપવાસનો અનેક ગણો મહિમા સંભળાવ્યો. બરાબર તે જ સમયે બાજુના ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. તેણે ઉપવાસનો મહિમા સાંભળ્યો અને તેણે પણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. અને આમ એકવાર ઉપવાસનો દિવસ આવ્યો. વાંદરાએ ઉપવાસ શરૂ કર્યો. આખો દિવસ તેણે ઝાડ ઉપર વિતાવ્યો અને માળા ફેરવતા ફેરવતા રામ રામ બોલતો ગયો. જોત જોતામાં સૂરજ આથમી ગયો. સાંજ પડી ગઈ. અંધારું થવા લાગ્યું. દિવસ તો પસાર થઈ ગયો. વાંદરાને તેનો ખાસ ખ્યાલ પણ ન રહ્યો. પણ હવે રાત પડી. વાંદરો ભૂખથી બેબાકળો બની ગયો. તેનું મન હવે ભગવાનમાં લાગતું ન હતું. મોઢામાંથી રામ રામ બોલવાનું પણ બંધ થઈ ગયું. આખરે તે તો એક વાંદરો જ હતો ને. તેના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. તેને થયું, જો આમને આમ ભૂખ્યો રહીશ તો સવાર સુધીમાં તો કમજોર થઈ જઈશ. ખાવાનું લાવવાની પણ તાકાત રહેશે નહીં. માટે લાવને અત્યારે જ ખાવાનું શોધી લાવું. આમ વાંદરો ક્યાંકથી ખાવાનું શોધી લાવ્યો અને સામેની ડાળી પર મૂક્યું. ફરીથી રામ નામ જપવા લાગ્યો. થોડી વાર પછી તેણે વિચાર્યું, અરે આટલે દૂર ખાવાનું મૂક્યું છે, પણ સવારે હું ખૂબ અશક્ત થઈ જાઉં અને ત્યાં ખાવા સુધી ન પહોંચી શકું તો? આમ વિચારી તેણે હવે ખાવાનું પગ પાસે લાવીને મૂક્યું. પણ વાંદરો ક્યારે જંપીને બેસે ખરો? થોડી વાર પછી ફરી તેને થયું, રખે ને સવાર થતા ભૂખનો માર્યો હું ખૂબ અશક્ત થઈ જાઉં અને ભોજનનો કોળિયો પણ મોઢામાં ન મૂકી શકું તો? આમ વિચારી તે બધું ખાવાનું મોઢામાં ભરવા લાગ્યો. હવે તેના માટે ભગવાનનું નામ લેવું પણ શક્ય નહોતું. આમ ને આમ થોડી વારમાં તો તે બધું ખાવાનું ઝાપટી ગયો અને ઝાડની ડાળી ઉપર જઈ ઘસઘસાટ સૂઈ ગયો. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે ઉપવાસ દ્રઢતાપૂર્વક કરવો. આ વાંદરાની જેમ નબળા પડી જઈ ઉપવાસ તોડી ના નાખવો. અને હા, મન મક્કમ રાખી નિયમ ધર્મમાં દ્રઢતા રાખવી. વાલિયામાંથી વાલ્મીકી. એક ઘનઘોર જંગલ હતું. જંગલમાં વાલિયો લૂંટારો રહે. વાલિયો જંગલમાંથી જે કોઈ પસાર થાય તેને પકડે અને તેને લૂંટી નાખે. એ તારી પાસે જે કંઈ હોય તે આપી દે, નહીતર મારી નાખીશ. ચાલ આપ. મને છોડી દો. મને છોડી દો. લૂંટાઈ ગયો. મળી ગયો માલ. એક દિવસ જંગલમાંથી નારદજી પસાર થયા. નારાયણ 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 નારાયણ. એ બાવા, ધન હોય તો આપી દે, નહીતર જાનથી જઈશ. નારાયણ નારાયણ. ભાઈ હું તો સાધુ કહેવાઉં. સાધુ પાસે ભગવાનના નામ સિવાય બીજું કાંઈ જ ના હોય. નારાયણ નારાયણ. સીધો આપે છે કે પછી આ છરી તારા પેટની આર પાર કરી દઉં. તું લોકોને મારીને
આટલા બધા પાપ કરે છે તો એ પાપમાં કોઈ ભાગીદાર ખરું? નારાયણ નારાયણ. કેમ? મારા બૈરા છોકરા માટે હું લૂંટફાટ કરું છું તો એ બધા મારા પાપમાં ભાગીદાર ખરા કે નહીં? નારાયણ નારાયણ. કોઈ કોઈના પાપનું ભાગીદાર થતું નથી. જે પાપ કરે તે જ ભોગવે. જા જા જઈને પૂછી આવ તારા કુટુંબીઓને. નારાયણ 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 નારાયણ. એવું ના બને. તમે અહીં જ ઉભા રહેજો, હું હમણાં જ પૂછી આવું છું. વાલીઓ ઝટપટ ઘરે પહોંચી ગયો. એ તમારા ભરણ પોષણ માટે હું લૂંટફાટ કરું છું, લોકોને મારું છું, આટલા બધા પાપ કરું છું તો એ બધા પાપના ભાગીદાર તમે થશો કે નહીં? તેના પત્ની અને બાળકોએ જવાબ આપ્યો, કદાપી નહીં. તમારું પાપ તમારું પોતાનું છે. તમે પાપ કર્મ પસંદ કર્યું છે તો તેનું ફળ પણ તમારે જ ભોગવવું પડશે. અમે નહીં ભોગવીએ. વાલીઓ નારદજી પાસે પહોંચ્યો. મહાત્માજી, આપની વાત સાચી હતી. મારા પાપમાં ભાગ પડાવવા કોઈ તૈયાર નથી. હવે મને આપ જ આ પાપમાંથી ઉગરવાનો રસ્તો બતાવો. નારાયણ નારાયણ. ભગવાનનું નામ સર્વશ્રેષ્ઠ છે. તે જ સર્વ દુઃખો, પાપ અને મુશ્કેલીઓમાંથી ઉગારનારું છે. નારાયણ નારાયણ. પછી તો વાલિયાએ શ્રીરામનું નામ જપતા જપતા વર્ષો સુધી તપ કર્યું. ભગવાનની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું અને તે વાલિયામાંથી મહાન ઋષિ વાલ્મીકી બન્યા અને મહાન ગ્રંથ રામાયણની રચના કરી. હા બાળ મિત્રો, સાચા સંતનો સંગ વ્યક્તિને લૂંટારૂમાંથી ઋષિ બનાવી દે છે. તો તમે પણ સાચા સંતનો સંગ કરશો ને? વાળંદને ચમત્કાર. ઘનશ્યામને 3જું વર્ષ બેઠું. ધર્મપિતાએ વિચાર કર્યો કે હવે ઘનશ્યામના વાળ ઉતરાવીએ. બીજે દિવસે સવારે સારું મુહૂર્ત જોઈને તેમણે અમય નામના વાળંદને બોલાવ્યો. અમય તેનો થેલો લઈને આવ્યો. ભક્તિ માતા ઘનશ્યામને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ બેઠા. અમય અસ્ત્રો કાઢીને ઘનશ્યામના વાળ ઉતારવા લાગ્યો. અડધી હજામત થઈ ત્યાં તો ઘનશ્યામ અદ્રશ્ય થઈ ગયા. ઘનશ્યામ સૌને ભક્તિ માતાના ખોળામાં બેઠેલા દેખાય, પણ અમય વાળંદને ન દેખાય. આથી વાળંદ ગભરાઈ ગયો, અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો. આ જોઈને ભક્તિ માતા બોલ્યા, આમ બેસી શું રહ્યો છે? હજામત પૂરી કર. અમયે ધ્રુજતે હાથે જવાબ આપ્યો, શું કરું માતાજી, મને ઘનશ્યામ દેખાતા જ નથી, તો હજામત કેવી રીતે પૂરી કરું? આ સાંભળી ભક્તિ માતાએ ઘનશ્યામને કાનમાં કહ્યું, અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે, માટે હજામત પૂરી કરાવી લો. અમયને દર્શન આપો. ત્યારે ઘનશ્યામે ફરીથી અમય સામે દ્રષ્ટિ કરી, એટલે અમયને ઘનશ્યામ દેખાયા. અમયે હજામત પૂરી કરી. તેને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે. તેથી તે ઘનશ્યામને પગે લાગીને આશીર્વાદ લઈને ચાલ્યો ગયો. પછી ઘનશ્યામે નારાયણ સરોવરમાં સ્નાન કર્યું. ધર્મપિતાએ બ્રાહ્મણોને દાન આપ્યું. સૌને પતાસા વહેંચ્યા અને બ્રાહ્મણોને જમાડવાની તૈયારીમાં પડી ગયા. ત્યાં ભગવાન રહે. એક ગામમાં એક સંત હતા. ગામ બહાર નાનકડી ઝૂંપડીમાં તે રહેતા. ઝૂંપડી ઝાડના પાંદડા, ડાળખા ને ઘાસમાંથી બનાવેલી. એટલી નાની કે માંડ એક જ વ્યક્તિ રહી શકે એટલી એ ઝૂંપડીમાં જગ્યા. હવે એક દિવસે ખૂબ વરસાદ પડતો હતો. પેલા સંત ઝૂંપડીમાં સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરતા હતા. એ વખતે બારણે ટકોરા પડ્યા. સંતે બારણું ખોલ્યું. કોઈ અજાણ્યો માણસ ભીંજાયેલા કપડે ઊભો હતો અને કહે,
મને અંદર રહેવા દેશો? સંતે કહ્યું, પધારો. ભીંજાયેલી ઝૂંપડીમાં એક માણસને સૂવાની જગ્યા છે, પણ આપણે બંને પ્રેમથી બેસી શકશું. પેલો અજાણ્યો માણસ પણ ભક્ત હતો. બંને ઝૂંપડીમાં બેસીને પ્રભુ સ્મરણ કરવા લાગ્યા. થોડો વખત વીત્યો, ત્યાં ફરીથી કોઈએ બારણું ખટખટાવ્યું. સંતે બારણું ઉઘાડીને જોયું તો કોઈ ભીંજાયેલો માણસ જણાયો. બહાર બહુ વરસાદ છે, મને અંદર આવવા દેશો? ધ્રુજતા અવાજે તેણે પૂછ્યું. પેલા સંત બોલ્યા, આવો, ઝૂંપડીમાં 2 જણ માટે બેસવાની જગ્યા છે, તો આપણે 3 જણા ખુશીથી ઊભા રહી શકીશું. ત્રીજી વ્યક્તિ પણ સંત હતી. 3 જણાએ ઊભા રહીને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું. સૌની આંખો બંધ હતી, પણ તેમને લાગ્યું કે કોઈ ચોથો માણસ પણ એમની સાથે છે. તેમણે આંખો ઉગાડીને જોયું તો સ્વયં ભગવાન તેમની પાસે જ ઊભા હતા. ત્રણેય ભગવાનને પ્રણામ કર્યા. પ્રભુ, આપ અહીં? 3 જણા ખસીને જગ્યા કરવા લાગ્યા, પણ જગ્યા જ ક્યાં હતી? ભગવાન હસ્યા ને બોલ્યા, સંતો, તમે એટલા હળીમળીને રહ્યા છો કે મને આ ઝૂંપડી જ મારું ઘર લાગે છે. જ્યાં જ્યાં મને આવો સંપ અને સુમેળ દેખાય છે, ત્યાં જ હું રહું છું. વચન પાલન. સૂર્યવંશી રાજા દિલીપની આ વાત છે. તેમને કોઈ સંતાન ન હતું. પુત્ર પ્રાપ્તિની આશામાં તેઓ મહર્ષિ વશિષ્ઠ પાસે ગયા. ત્યાં મહર્ષિ વશિષ્ઠની આજ્ઞાથી આશ્રમમાં રહી ગાયોની સેવા કરવા લાગ્યા. એક દિવસ રાજા દિલીપ ગાયો ચરાવતા હતા કે અચાનક એક વિકરાળ સિંહ ત્યાં આવી ગયો. ગાયને જોઈ તેની તરફ ધસ્યો. આ જોઈ રાજાએ હથિયાર ઉપાડવા પ્રયત્ન કર્યો, પણ હાથ ચાલ્યો નહીં. એટલે લાચાર થઈને પોતાના દેહને સિંહની આગળ ધરી દીધો અને બોલ્યા, હે વનરાજ, આપ દૈવી શક્તિ ધરાવો છો, માટે હું શસ્ત્ર ચલાવવામાં અશક્ત બની ગયો છું. તમે મારું ભક્ષણ કરો, પણ મારા ભરોસે મહર્ષિએ સોંપેલી ગાયોનું હું જરૂરથી રક્ષણ કરીશ. પછી ભલે મારે આ દેહનો ત્યાગ કરવો પડે. આ સાંભળી સિંહ વિચારમાં પડી ગયો અને પછી કહે, હે વીર પુરુષ, એક ગાયને માટે તું કેમ મરવા તૈયાર થયો છે? રાજા દિલીપે ઉત્તર આપ્યો, બીજાઓનું ક્ષત એટલે કે ઘામાંથી રક્ષણ કરે તે જ ખરો ક્ષત્રિય કહેવાય. હું જો મારો ધર્મ ચૂકું તો સંસારમાં મારી ઘણી અપકીર્તિ થાય. સિંહે કહ્યું, જેવી તારી મરજી. ચાલ, થઈ જા મરવા માટે તૈયાર. આ સાંભળી રાજા દિલીપ આનંદપૂર્વક મૃત્યુની રાહ જોતો સિંહની સામે એકી ટશે જોવા લાગ્યો. પરંતુ આ શું? સિંહે તેના ઉપર હુમલો કર્યો જ નહીં. રાજા દિલીપનું સાહસ અને ધર્મ પાલનમાં દ્રઢતા જોઈને સિંહ રૂપધારી ધર્મદેવે રાજા દિલીપને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા.